see my laptop screen on your mobile કે જ્યાં તમને આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું એ ટોપિકનું નામ તમને દેખાશે એક્ટિવિટી નેટવર્ક એન્ડ સીપીએમ. ઓકે, આપણે ઓલરેડી આ ટોપિક ડિસ્કસ કરી લીધેલો છે કે ભાઈ એક્ટિવિટી નેટવર્ક શું છે. એ આપણો આજનો ટોપિક છે સીપીએમ, ક્રિટિકલ પાથ મેથડ. બટ ક્રિટિકલ પાથ મેથડ એટલે કે એવી એક મેથડ કે પ્રોસેસ કે જેમાં તમારે એક્ટિવિટી નેટવર્કમાંથી આપણે ક્રિટિકલ પાથને આઈડેન્ટિફાય કરવાનો હોય છે. ધેટ મીન્સ કે ક્રિટિકલ પાથને આઈડેન્ટિફાય કરવા માટે તમારી પાસે એક્ટિવિટી નેટવર્ક હોવો ફરજિયાત છે. એટલા માટે આપણે અહીંયા ક્વિક રિવિઝન પણ કરી લઈશું કે ભાઈ એક્ટિવિટી નેટવર્ક શું છે અને કેવી રીતે એને ડ્રો કરવો પડે. સો આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કરી તે પ્રમાણે હું થોડું ક્વિક રિવિઝન કરાવી દઉં છું. ભાઈ એક્ટિવિટી એટલે એકચ્યુઅલી અ ટાસ્ક ધેટ નીડ ટુ બી એકોમ્પ્લિશ્ડ ઇન સમ ડિફાઇન્ડ પીરિયડ ઓફ ટાઈમ. એટલે કે આપેલા સમયમાં કોઈ ટાસ્ક પર્ટિક્યુલર છે એ પૂરું થઈ જવું જોઈએ. દેટ ઇઝ વોટ ધ એક્ટિવિટી. એ મલ્ટિપલ એક્ટિવિટીઝ કનેક્ટેડ થાય છે એટલે થાય છે એક્ટિવિટી નેટવર્ક, જેને ગ્રાફિકલી કે પિક્ટોરિયલી રિપ્રેઝન્ટ કરવા માટે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ અથવા તો નેટવર્ક ગ્રાફ પણ જેને કહી શકાય, અને શોર્ટમાં એને નેટવર્ક ડાયાગ્રામ એવું પણ કહી શકાય છે. બરાબર, તો નેટવર્ક ગ્રાફ છે એ એકચ્યુઅલી પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ એક્ટિવિટી નેટવર્ક કે જેમાં બધા નોડ્સ હોય એ ઇન્ટરકનેક્ટેડ હોય છે. ફરીથી તમને યાદ કરાવી દઉં કે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવા માટેની બે મેથડ છે, AON અને AOA. એક્ટિવિટી ઓન નોડ અને એક્ટિવિટી ઓન આર્ક્સ. એટલે એરો ઉપર એક્ટિવિટી રિપ્રેઝન્ટ કરો અલોંગ વિથ ધ ડ્યુરેશન ગિવન ઇન ધ ડેટા, અને એક્ટિવિટીને તમે નોડ ઉપર રિપ્રેઝન્ટ કરો, નોડની અંદર લખો તો એ એક્ટિવિટી ઓન નોડ, અને એરો ઉપર રિપ્રેઝન્ટ કરો તો એક્ટિવિટી ઓન આર્ક. જનરલી એક્ટિવિટી ડાયાગ્રામની અંદર એક્ટિવિટીઝને નોડ તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, જેને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં બતાવવામાં આવે છે. પણ તમને મેં લાસ્ટ સેશનમાં પણ કીધું હતું એ પ્રમાણે કે ઘણી બધી વેબસાઇટ અને ઘણી બધી અલગ અલગ બુક તમે રિફર કરો તો એમાં કોઈ જગ્યાએ એક્ટિવિટી સ્ક્વેરમાં બતાવવામાં આવે છે, કોઈ જગ્યાએ સર્ક્યુલર ફોર્મમાં બતાવવામાં આવે છે. બરાબર, તો એ વખતે કન્ફ્યુઝ ના થવું. ઓકે, પછી મેઇનલી શું બતાવે છે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ? તો કમ્પ્લીશન, ઇન્ટરડિપેન્ડન્સી અને ઇન્ટર રિલેશનશિપ ઓફ ડિફરન્ટ નોડ્સ અને મોસ્ટ એફિશિયન્ટ સિક્વન્સ આપણને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તમે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામથી તમે શું રિપ્રેઝન્ટ કરી શકો? તો ટોટલ અમાઉન્ટ ઓફ ટાઈમ, પ્રોજેક્ટને પૂરો કરવા માટે કેટલો ટાઈમ લાગશે. બરાબર, કયા ટાસ્કને તમારે પહેલા એક્ઝિક્યુટ કરવાનો હોય, તેના પછી સિક્વન્સમાં કયો ટાસ્ક આવશે, એના પછી સિક્વન્સમાં કયો ટાસ્ક અથવા તો એક્ટિવિટી આવશે, કયા ટાસ્કને આપણે પેરેલલ એટ ધ સેમ ટાઈમ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ. એટલે કે આપણી પાસે ઓપ્શનલ વસ્તુ હોય કે આ ટાસ્ક એક્ઝિક્યુટ કરવું અથવા મારી પાસે બંને પેરેલલ ટાસ્ક અથવા તો એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે ઓપ્શન છે. તો એ પણ તમે ડિફાઇન કરી શકો છો, અને મેઇનલી ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ ટાસ્કને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, અને ક્રિટિકલ ટાસ્કના આધારે તમે ક્રિટિકલ પાથને આઈડેન્ટિફાઈ કરી શકો છો, જે કોઈ પણ પ્રોજેક્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી તમારી સામે અત્યારે તમને દેખાશે એક સિમ્પલ એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામમાં, જેમાં તમને કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી છે એ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં બતાવવામાં આવી છે, અને એની સાથે અલોંગ વિથ એક્ટિવિટી ડ્યુરેશન પણ બતાવવામાં આવ્યું છે કે કેટલા દિવસ છે, 3 દિવસ, 5 દિવસ, એવી રીતે. બરાબર, પ્રિડિસેસરનો અને સક્સેસરનો કોન્સેપ્ટ શું છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધેલું છે. અને એપ્લિકેશન પણ તમે અહીંયા જોઈ શકો છો કે કોમ્પ્લેક્સ પ્રોજેક્ટના ડોક્યુમેન્ટેશન માટે ક્રિટિકલ પાથને એસ્ટાબ્લિશ કરવા અથવા તો ફાઇન્ડ આઉટ કરવા માટે એક્ટિવિટી નેટવર્કનો યુઝ થાય છે. બરાબર, હવે જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ક્રિટિકલ પાથ મેથડ છે, આજે આપણે શીખવાના છીએ કે હાઉ ટુ ડ્રો ક્રિટિકલ પાથ. હવે એમાં આપણે ડિટેલમાં આગળ વધીએ એની પહેલા એક સિમ્પલ બેઝ તમારો તૈયાર કરી દઉં. બરાબર, કે ક્રિટિકલ CRITICAL, ક્રિટિકલનું તમે જો ગુજરાતી ડિક્શનરીમાં તમે ફાઇન્ડ આઉટ કરો તો એનું જનરલી તમને જોવા મળશે ઘણા બધા વર્ડ્સ એક આખરી જોવા મળે છે. આખરી એટલે લાસ્ટ પણ થાય, પણ અહીંયા આખરી કંઈક બીજા મિનિંગમાં છે. સમવોટ ક્રિટિકલ, એવું નિર્ણાયક, કટોકટી ભર્યું, એવું પણ તમે સમજી શકો છો ગુજરાતીમાં, કે અતિ મહત્વનું. એટલે અહીંયા આ વસ્તુ કામ લાગશે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર. ક્રિટિકલનો વર્ડ અતિ મહત્વનો, વધારે પડતું ચોકસાઈ વાળું, તો આ બધા એના ગુજરાતી મિનિંગ થાય છે ક્રિટિકલના. હવે હું તમને એનું એક એક્ઝામ્પલ આપું કે ક્રિટિકલ સિચ્યુએશન ક્યારે થાય. તો જ્યારે પેશન્ટ કોઈ હોય તો ડૉક્ટર અમુક નથી કહેતા કે ભાઈ અહીંયા આ પેશન્ટ છે એ ક્રિટિકલ છે. ધેટ મીન્સ ક્રિટિકલ એટલે કે એ સમયે, એ ઘડીએ
જે સોલ્યુશન એના માટેનું હોય કે ભાઈ પેશન્ટ છે એ ક્રિટિકલ છે, એટ ધેટ ટાઈમ એને આપણે ઓક્સિજન આપવું પડે, જો એ વખતે એને ઓક્સિજન આપવામાં આવે તો જ એ જીવી શકે, તો જ એ ક્રિટિકલ પરિસ્થિતિનું સોલ્યુશન આવે, બાકી એ ડેડ થઈ જાય. બરાબર, એટલે ક્રિટિકલ સમયને સાચવવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પણ જો તમે ક્રિટિકલ એક્ટિવિટીને આઈડેન્ટિફાઈ કરેલી હોય તો ધેટ મીન્સ કે એ એક્ટિવિટી તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધેટ યુ મસ્ટ હેવ ટુ કમ્પ્લીટ ઇન ધ ગિવન ડ્યુરેશન. બીજું એક સિચ્યુએશન તમને હું આપું કે ક્રિકેટ મેચની અંદર દાખલા તરીકે એવું કહેવામાં આવે કે ભાઈ તમારે 2 ઓવરની અંદર 20 રન કરવાના છે. ધેટ મીન્સ કે 12 બોલની અંદર તમારે 20 રન કરવાના છે. એટલે તમારી પાસે શું સિચ્યુએશન હોય કે ભાઈ હું આ ઓવરની અંદર જેટલું શક્ય હોય એટલું હિટ કરું તો હું મારા ટાર્ગેટની નજીક પહોંચી જાઉં. એટલે તમે કદાચ આપણે એક સિચ્યુએશન એવી ગણીએ કે 12 બોલ રમવાના ચાલુ થાય છે, એમાંથી પહેલો બોલ ખાલી ગયો તો ઇટ્સ ઓકે, બેટ્સમેન એમાં કંઈ ફ્રસ્ટ્રેટ નહીં થઈ જાય, હાર નહીં માની લે, because he is having 11 more days, 11 more balls to achieve target. પછી એમાંથી બીજો બોલ આવે છે, એમાં 6 રન દાખલા તરીકે સિક્સર મારે છે, તો હવે કેટલા બાકી રહે તો કે 8 બોલની અંદર હવે 10 બોલની અંદર બાકી રહે છે હવે 14 રન. પછી ત્રીજો બોલ ખાલી જાય છે તો બેટ્સમેનને કોઈ એટલો ટેન્શન નથી આવતું, ચોથો બોલ ખાલી જાય છે, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, ચલો, તો પણ બેટ્સમેન હાર નથી માની લેતા, કારણ કે એ સમય છે એના માટે ક્રિટિકલ નથી. હવે હું તમને ઓડ સિચ્યુએશન કહું બીજી, કે દાખલા તરીકે 1 ઓવરની અંદર તમારે 24 રન બનાવવાના છે જીતવા માટે. વોટ ઇટ મીન્સ કે દરેક બોલની અંદર મિનિમમ 4 રન મારવા પડે. બરાબર, પહેલા બોલે ચોખ્ખો ગયો, ઇટ્સ ઓકે, મારે જોઈતું હતું એ મેં કામ કરી દીધું. બીજો બોલ ખાલી ગયો એટલે હવે તમારા માટે સમસ્યા છે એ ક્રિટિકલ બનતી જાય છે કે હવે મારે 5 એ બીજો બોલ ખાલી ગયો એટલે 4 બોલની અંદર મારે 20 રન કરવાના છે, એટલે પંજો તો વાગે નહીં ક્યાંય. બરાબર, ક્રિકેટમાં એટલે તમારે 4 અને 6 નું કોમ્બિનેશન કરવું પડે. હવે સિચ્યુએશન એવી આગળ વધે છે અને લાસ્ટ 2 બોલની અંદર 12 રન કરવાના થાય છે. ધેટ મીન્સ ઇટ ઇઝ ધ ક્રિટિકલ સિચ્યુએશન. હવે તમારા માટે એ સિચ્યુએશનમાં જો જીતવું હોય તો બંને બોલ ઉપર 6 મારવી ફરજિયાત છે. અત્યારે કોઈ તમે ઓડ સિચ્યુએશન ના વિચારતા કે નો બોલ થાય અને 6 વાગે પાછો ફ્રી હિટ મળે ને આમ તેમ, એવું બધું નહીં. 2 બોલ રમવાના બાકી છે, 12 રન કરવાના છે, બંને ફેર ડિલિવરી હોય તો તમારે જીતવા માટે 2 બેટ્સમેને 2 સિક્સર મારવી પડે. એમાંથી જો એક પણ બોલ મિસ થાય અથવા તો 6 ના બદલે 4 વાગે, ધેટ મીન્સ કે હવે બેટ્સમેન સમજી જાય છે કે નેક્સ્ટ બોલ મારો રમું કે ના રમું, ગમે તે રન કરું, હું મારી હાર નિશ્ચિત છે. ધેટ મીન્સ ક્રિટિકલ સિચ્યુએશનની અંદર જે તમને સોલ્યુશન ખબર હતી એ સોલ્યુશનમાં તમે ક્યાંક આગા પાછા થયા, ડિલે થયું, એટલે તમારું જે આખું ટાર્ગેટ અચીવમેન્ટ હોય છે એ ક્યાંક ને ક્યાંક વાયોલેટ થાય છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર તમારી પાસે ઘણી બધી એક્ટિવિટીઝ હોય છે, એમાંથી પ્રોજેક્ટ મેનેજર છે એ ક્રિટિકલ એક્ટિવિટીઝને આઈડેન્ટિફાઈ કરે. એટલે એ એક્ટિવિટીઝ કઈ તો કે ભાઈ એ એક્ટિવિટીઝને મારે એ ટાઈમ ડ્યુરેશનની અંદર ફરજિયાત કમ્પ્લીટ કરવી પડે. જો એમાં ક્યાંક ડિલે થશે, જેટલો ડિલે થશે એટલો મારા ટોટલ પ્રોજેક્ટ એક્ઝિક્યુશનની અંદર ડિલે થશે. તો આ ઇમ્પોર્ટન્સ છે ક્રિટિકલ એક્ટિવિટીઝનું. કે ક્રિટિકલ એક્ટિવિટી એટલે તમારે ટાઈમ ડ્યુરેશન જેટલો એનો ડિસાઇડેડ હોય એટલા ડ્યુરેશનમાં જ એને કમ્પ્લીટ કરવી પડે. તમે એમાં ડિલે ના કરી શકો. જેટલો ડિલે થશે એટલું ટોટલ પ્રોજેક્ટ એનો ટાઈમ જે હશે એમાં ડિલે થશે. So that is what the importance of critical activities. Okay. So we can say that critical activities must start on the given time and must complete on given time. અને અહીંયા જેટલી પણ આપણને ક્રિટિકલ એક્ટિવિટી મળશે આખા એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામમાં, એ બધી ક્રિટિકલ એક્ટિવિટીઝને તમે જોઈન કરો એટલે તમારો એક પાથ ક્રિએટ થાય, જેને કહેવામાં આવે છે ક્રિટિકલ પાથ. ઓકે, સો ક્રિટિકલ પાથને આઈડેન્ટિફાઈ કરવાનું અને ક્રિટિકલ પાથને મેનેજ કરવાનું કામ છે તે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર કરતા હોય છે. બીજી એક વસ્તુ કે ક્રિટિકલ પાથ જે પણ એક્ટિવિટી ક્રિટિકલ એક્ટિવિટીઝ જે હશે એનો સ્લેક ટાઈમ 0 હશે. હવે સ્લેક ટાઈમ એટલે ફાજલ સમય એકચ્યુઅલી. તો હમણાં મેં તમને સમજાવ્યું કે તમારે 2 ઓવરમાં 20 રન કરવાના હોય, પહેલો બોલ છે એ ખાલી ગયો, ફાજલ ગયો, તો એનાથી કંઈ વાંધો નહીં આવે, ટાર્ગેટ અચીવ થઈ શકશે. બીજો બોલ કદાચ ખાલી જશે તો એનાથી વાંધો નહીં આવે, તમે ટાર્ગેટને અચીવ કરી શકશે. એટલે 2 બોલ તમે ફાજલ કાઢ્યા, 0 રન આવ્યો, બરાબર, તો પણ ટાર્ગેટ અચીવેબલ છે. પણ જો 2 બોલમાં 12 રન કરવાના હોય અને તમે પહેલા બોલમાં 0 રન આવે, ફાજલ કાઢો, તો પછી તમારો ટાર્ગેટ અચીવ ના થાય. એટલે ક્રિટિકલ એક્ટિવિટી એટલે
કે એ આખી ક્રિટિકલ પાથની અંદર જેટલી પણ એક્ટિવિટી હશે એ બધી ક્રિટિકલ એક્ટિવિટી હશે જેમાં તમારી પાસે કોઈ ફાજલ સમય નથી કે ભાઈ એક એક્ટિવિટીનો 5 દિવસનો સમય 5 ડેઝ ડ્યુરેશન આપેલો છે તો તમારે એને 5 દિવસમાં એની હાવ કમ્પ્લીટ કરવી પડે. યુ આર નોટ હેવિંગ એની સ્લેક ટાઈમ. ઇફ યુ આર ટેકિંગ મોર ટાઈમ્સ કે ભાઈ તમે એને 6 દિવસ કે 7 દિવસમાં કમ્પ્લીટ કરો છો તો પ્રોજેક્ટનું જે ટોટલ ટાઈમ એસ્ટિમેશન છે એ વધી જાય છે બીકોઝ ક્રિટિકલ એક્ટિવિટીઝ આર નોટ હેવિંગ એની સ્લેક ટાઈમ. બરાબર. એટલે ક્રિટિકલ એક્ટિવિટીમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે સ્લેક ટાઈમ, આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે ટોટલ ટાઈમ એસ્ટિમેશન. બરાબર. અને આપણે પ્રોજેક્ટનો કમ્પ્લીશન ટાઈમ પણ ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે વેન વી આર કેલ્ક્યુલેટિંગ ધ ક્રિટિકલ પાથ મેથડ. તો હવે આગળ વધીએ આપણે. મેં તમને અત્યારે સમજાવી દીધું કે શું છે ક્રિટિકલ એક્ટિવિટી, શું છે ક્રિટિકલ પાથ, એની ફાઇન્ડ આઉટ કરવાની મેથડ જસ્ટ આપણે જોઈશું હમણાં. So critical path method is actually a network analysis technique that is discovered by M.R. Walker in the year of 1957. That is just for knowledge purpose. Critical path is actually a sequence of activities with the longest duration and critical activities. એટલે કે critical path જે હશે એ નેટવર્ક ડાયાગ્રામની અંદર લાંબામાં લાંબો પાથ હશે. હવે લાંબો એટલે લેન્થ વાઇઝ લાંબો એમ નહીં જોવાનું, પણ જે પાથને કમ્પ્લીટ કરવા માટે લોંગેસ્ટ ડ્યુરેશન થાય. આપણે ગઈકાલે જોયું કે ભાઈ ગઈકાલે આપણે ડિસ્કસ કરીએ પ્રમાણે કે ભાઈ એક્ટિવિટી નેટવર્ક ડ્રો કરવા માટે ઘણી વખત તમારી પાસે આગળ જતા ઓપ્શન આવે છે, મલ્ટિપલ વેઝ આવે છે કે આ રસ્તે હું જાઉં તો આટલા દિવસ થશે, આ રસ્તે હું જાઉં તો આટલા દિવસ થશે. તો એમાંથી જે પણ રસ્તા ઉપર વધારે દિવસ થાય, બરાબર, પ્રોજેક્ટને પૂરું કરવા માટે લોંગેસ્ટ ડ્યુરેશન લાગે, ધેટ વિલ બી ધ ક્રિટિકલ પાથ. અને એ પાથ દરમિયાન વચ્ચે જેટલા પણ નોડ્સ આવશે, જેટલી પણ એક્ટિવિટીઝ આવશે તે બધી કહેવાય ક્રિટિકલ એક્ટિવિટી. This method is used to calculate the project completion time. અને આ બધો ડિસિઝન કોણ લે છે? સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર, કે જેનું કામ હોય છે પ્રોજેક્ટના એક્ટિવિટીઝમાંથી ક્રિટિકલ એક્ટિવિટીઝને આઈડેન્ટિફાઈ કરવાનું અને ક્રિટિકલ પાથને ડિઝાઇન કરવાનું. CPM deals with both cost and time and it is based on single time estimation. ઓકે, સિંગલ ટાઈમ એસ્ટિમેશન કેવી રીતે એ હમણાં આપણે ડિસ્કસ કરીશું. કે એક વખત તમે જ્યારે ફોરવર્ડ પાસમાં જાઓ છો ત્યારે તમારે એક અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનું હોય છે અને જ્યારે તમે રિવર્સ એના રસ્તા ઉપર આવો છો એટલે લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ તમારે ડિસ્કસ કરવાનું હોય છે. સો એટ અ ટાઈમ સિંગલ ટાઈમ એસ્ટિમેશન છે એ કોસ્ટ એક એસ્ટિમેશનનું કામ ક્રિટિકલ પાથ મેથડ કરે છે. વાય ધેર ઇઝ અ નીડ ઓફ CPM. CPMની જરૂર શા માટે છે? CPM એટલે ક્રિટિકલ પાથ મેથડ. તો પ્લાનિંગ રિસોર્સ રિક્વાયરમેન્ટ, રિસોર્સના જેટલા પણ રિક્વાયરમેન્ટ છે એને પ્લાનિંગ કરવા માટે, રિસોર્સનું અલોકેશન છે એને કંટ્રોલ કરવા માટે, મેનેજ કરવા માટે, ડિલિવરેબલ થિંગ્સ જે હોય એનું પ્રિડિક્શન માટે, ઇન્ટરનલ અને એક્સટર્નલ પ્રોગ્રામના વ્યૂ માટે અને પ્રોગ્રામના ઇવેલ્યુએશન માટે ક્રિટિકલ પાથ મેથડ યુઝ થાય છે. આ 5 અથવા તેનાથી વધારે પણ નીડ આવી શકે અથવા તો આમાંથી એક બે કદાચ તમારા એક્ઝામ ટાઈમે તમને યાદ ના આવે તો ઇટ્સ ઓકે. બરાબર. એડવાન્ટેજીસ ઓફ CPM. એને એડવાન્ટેજ શું છે? તો કે ધેટ ઇઝ અ વેરી ક્લિયર, કોન્સાઇઝ એન્ડ અનએમ્બિગ્યુઅસ વે. કે આ મેથડથી તમે ક્રિટિકલ પાથને ફાઇન્ડ આઉટ કરો એટલે તમે એટલા ક્લિયર થઈ જાઓ છો કે મારી પાસે આ એક્ટિવિટીઝ છે એ ક્રિટિકલ એક્ટિવિટીઝ છે કે જેમાં મારે એ પર્ટિક્યુલર એક્ટિવિટીને એટલા ટાઈમમાં એની હાવ કમ્પ્લીટ કરવી પડે, એને હું ડિલે ના કરી શકું. સો ક્લિયર એન્ડ કોન્સાઇઝ એન્ડ અનએમ્બિગ્યુઅસ વે છે આ. બરાબર. તમારા પ્રોજેક્ટના પ્લાનિંગને ડોક્યુમેન્ટ કરવા માટે, ટાઈમ અને કોસ્ટને એસ્ટિમેટ કરવા માટે. એને મેથેમેટિકલી ગણવું બહુ ઇઝી અને સિમ્પલ છે, જે આપણે હમણાં જોઈશું કેવી રીતે એને મેથેમેટિકલી કાઉન્ટ કરવાનું. એન્ડ ઇટ ઇઝ વેરી યુઝફુલ ફોર ધ ન્યૂ પ્રોજેક્ટ મેનેજર. કેવી રીતે? તો કે ભાઈ એક પ્રોજેક્ટ મેનેજરે પ્રોજેક્ટનો એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ છે એ ડ્રો કરી રાખેલો છે, એનું ડોક્યુમેન્ટ કરી રાખેલો છે. એણે ઇવન ડિસાઇડ કરેલું છે કે ભાઈ આટલી એક્ટિવિટીઝ છે એ ક્રિટિકલ એક્ટિવિટીઝ છે, આ ક્રિટિકલ પાથ છે. હવે એ મેનેજર છે એ કદાચ બીજી કોઈ કંપનીમાં જતા રહે છે કે આ પ્રોજેક્ટને મૂકી દે છે, એને બીજો કોઈ નવો મેનેજર હેન્ડલ કરે છે એ પ્રોજેક્ટને, તો એ નેટવર્ક ડાયાગ્રામ ઉપરથી ક્રિટિકલ પાથ ઉપરથી એને ખબર પડી જાય કે ભાઈ મારે આટલી એક્ટિવિટીઝ છે એ મારે મસ્ટ આટલા ટાઈમ ડ્યુરેશનમાં એને કમ્પ્લીટ કરવાની થાય છે બીકોઝ ધીઝ આર ક્રિટિકલ. સો CPM is also useful for the new project managers. Okay. It displays dependency. એ ડિપેન્ડન્સીને પણ ડિસ્પ્લે કરે છે કે કઈ એક્ટિવિટી છે એના પછી કઈ એક્ટિવિટી આપણે સ્ટાર્ટ કરવાની છે, કોઈ એક્ટિવિટીનો પ્રિડિસેસર કયો છે, એનો સક્સેસર કયો છે. ઇટ ડિટરમાઇનિંગ ધ સ્લેક ટાઈમ.
સીપીએમ કેલ્ક્યુલેટ કરતી વખતે તમે જે ટાઈમ એસ્ટિમેશન ડિસાઇડ કરશો, કેલ્ક્યુલેટ કરશો, તેમાં તમને સ્લેક ટાઈમ ઓટોમેટિકલી કાઉન્ટ થશે. કારણ કે ફોરવર્ડ પાસમાં તમે અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ કેલ્ક્યુલેટ કરો, રિવર્સ પાસમાં તમે લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ કમ્પ્લીટ કરો, અને બંનેનો ડિફરન્સ તમે જોશો, દેટ વિલ બી ધ સ્લેક ટાઈમ. CPM is also displaying the parallel activities. કઈ એક્ટિવિટીઝ છે એ પેરેલલી રનિંગ થઈ શકે છે એ વસ્તુ તમે ડિસ્પ્લે કરી શકો છો, અને ઇન્ડસ્ટ્રી પર્પઝ માટે એનો ખાસો યુઝ થાય છે અત્યારના સમયમાં. આ બધું અત્યારે આપણે જોઈએ છીએ એ સીપીએમના કન્સેપ્ટ છે, એનો થિયરિકલ વ્યૂ છે, કેવી રીતે ક્રિટિકલ ટાસ્કને આઈડેન્ટિફાય કરવાના અને સીપીએમ ડિઝાઇન કરવાનું એ આપણે જસ્ટ આટલું કમ્પ્લીટ થયા પછી જોઈએ, બરાબર, થોડી વારમાં. ડિસએડવાન્ટેજ કયા છે આ મેથડના? તો ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ ફોર ધ લાર્જ પ્રોજેક્ટ. તમારો પ્રોજેક્ટ લાર્જ હોવાનો એટલે દેખીતી વાત છે કે તેની અંદર એક્ટિવિટીઝ છે પણ વધારે હોવાની. એક્ટિવિટીઝ વધારે હોવાની, ઘણી બધી એક્ટિવિટીઝ છે પેરેલલ હોવાની, બરાબર. તો એ વખતે ક્રિટિકલ પાથને આઈડેન્ટિફાય કરવાનું થોડું અઘરું પડે છે. ઇટ ડઝન્ટ હેન્ડલ ધ શેડ્યુલિંગ ઓફ પીપલ એન્ડ રિસોર્સ અલોકેશન. કયા માણસો ક્રિટિકલ એક્ટિવિટીઝમાં રોકાયેલા છે, કયા માણસો એ વખતે કામ કરશે, એ અહીંયા ક્યાંય બતાવવામાં આવતું નથી. અને વેનએવર યુ આર કેલ્ક્યુલેટિંગ ધ ક્રિટિકલ પાથ, તમારે થોડું ધ્યાન રાખવું પડે. બાકી જો કેલ્ક્યુલેટ કરવામાં મિસ્ટેક થઈ અને કોઈ એક્ટિવિટી ક્રિટિકલ ના હોય તેમ છતાં તમે એને ક્રિટિકલ આઈડેન્ટિફાઈ કરી દો, તો પછી એ વખતે પ્રોબ્લેમ થાય છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર. કેલ્ક્યુલેશન ઓફ એસ્ટિમેટિંગ ધ કમ્પ્લીશન ટાઈમ ઇઝ ઇવન ડિફિકલ્ટ, બરાબર. તમારે એના રૂલ્સને વળગી રહેવું પડે છે કે ભાઈ મારે અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ કેલ્ક્યુલેટ કરવું હોય કોઈ નોડ માટે, તો ફરજિયાત મારે આ રીતે કેલ્ક્યુલેટ કરવું પડે. Activity time estimates are subjective and depend on the judgment of the project manager. These are the disadvantage of CPM. એપ્લિકેશન વાઇઝ જોઈએ તો કન્સ્ટ્રક્શનની એક્ટિવિટીમાં, મેડિકલ એક્ટિવિટી, સર્જિકલ એક્ટિવિટીઝમાં આનું યુઝ થતો હોય છે. હમણાં આપણી વાત થઈ ને મેડિકલ ક્ષેત્રમાં કે ભાઈ કોઈ પેશન્ટ હોય એને તમે આઈડેન્ટિફાઈ કરી રાખેલા કે ભાઈ આટલા ટાસ્ક છે એ ક્રિટિકલ છે, બરાબર. મેડિકલની અંદર જ્યારે કોઈ પેશન્ટ એડમિટ થાય, એનો તબિયત થોડી વધારે ખરાબ હોય, જ્યારે એ ખરાબ તબિયતમાંથી ઇમરજન્સી ઉપર આવી જાય છે, ત્યારે ડૉક્ટર્સ છે એ અમુક એના એમ કહેવાય કે ભાઈ સિમ્ટમ્સને એ ક્રિટિકલ ગણતા હોય છે કે ભાઈ આ સિમ્ટમ જનરેટ થયું તો એટ અ ટાઈમ આ સોલ્યુશન પ્રોવાઈડ કરો, જો નહીં કરવામાં આવે તો આ સિમ્ટમનું કન્વર્ટ થઈ અને વધુ ક્રિટિકલ થશે અને એની આગળ જઈને ડેથ થઈ શકે છે. સો મેડિકલ, સર્જિકલ સેક્ટર અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝમાં, ટ્રાન્સપોર્ટેશનની અંદર, ઓઇલ રિફાઇનરીઝમાં આનો યુઝ થતો હોય છે, બરાબર. ક્રિટિકલ પાથ મેથડથી ક્રિટિકલ એક્ટિવિટીઝને આઈડેન્ટિફાઈ કરવા માટેનો. ઓકે, સો આપણે અહીંયા કન્સેપ્ટ જોઈ લીધો કે ભાઈ ક્રિટિકલ એક્ટિવિટીઝ શું છે, ક્રિટિકલ પાથ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો એ જોઈશું આપણે, પણ ક્રિટિકલ પાથ શું છે એકચ્યુઅલી. તો જેટલી પણ ક્રિટિકલ એક્ટિવિટીઝ છે એ ઇન્ટરકનેક્ટેડ થાય છે અને ક્રિટિકલ પાથ ડિઝાઇન થાય છે. ઇન શોર્ટ, ક્રિટિકલ એક્ટિવિટી એટલે એ ફરજિયાત એના ટાઈમ ડ્યુરેશનની અંદર કમ્પ્લીટ થવી જોઈએ. એમાં જેટલો ડિલે થશે તેટલો ડિલે ફાઇનલ પ્રોજેક્ટ એસ્ટિમેશનમાં થશે, પ્રોજેક્ટ કમ્પ્લીશનમાં થશે. તો દેટ ઇઝ વોટ અબાઉટ ધ ક્રિટિકલ એક્ટિવિટી એન્ડ ક્રિટિકલ પાથ. હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈએ, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એક્ઝામ્પલમાં તમને કંઈક આવું આપેલું હોય કે ભાઈ ફાઇન્ડ ક્રિટિકલ પાથ ફોર ધ એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ છે, તો એક એક્ઝામ્પલ છે, બરાબર. કોઈ પણ સિસ્ટમ આપી શકે, અથવા સિમ્પલ ડેટા જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો તો મેઇનલી તમને કઈ વસ્તુ મિનિમમ આપવામાં આવે તો કે એક્ટિવિટીઝ આપવામાં આવે, નંબર ઓફ એક્ટિવિટીઝ. પછી આ ડિસ્ક્રિપ્શન છે ઓપ્શનલ છે, ઘણી વખત આપે ના પણ આપે. ટાઈમ ડ્યુરેશન ફરજિયાત આપવામાં આવે છે, અને એનો પ્રિડિસેસર કયો છે, કોઈ પર્ટિક્યુલર નોડનો પ્રિડિસેસર નોડ કયો છે તે ફરજિયાત આપવામાં આવે છે, બરાબર. આટલી વસ્તુ મિનિમમ આપવી પડે તો જ આપણે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરી અને આગળ ક્રિટિકલ એક્ટિવિટીને આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે એક્ટિવિટીઝ, ટાઈમ ડ્યુરેશન અને પ્રિડિસેસર નોડ ફરજિયાત આપવો પડે, બરાબર. તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણને ABCDEFGH એટલી એક્ટિવિટીઝ આપેલી છે, ટાઈમ ડ્યુરેશન આપેલું છે, પ્રિડિસેસર નોડ ક્યાંક ને ક્યાંક આપેલા છે. હવે આપણે આ જે ડેટા આપેલો છે આ જે આપણને ડેટા આપેલો છે
એ ડેટા ઉપરથી સૌથી પહેલા આપણે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય છે, જે આપણે ગઈકાલે શીખી ગયા, તો પણ અત્યારે આપણે ફરીથી એનું રિવાઇઝ કરી લઈએ. ફટાફટ હું ડાયાગ્રામ ડ્રો કરીશ. ઓકે, જોઈ લેજો. અહીંયાથી હું આને થોડું ઈઝી પડે એટલા માટે પેઇન્ટમાં લઈ જાઉં છું, જેથી કરીને આપણને ડાયાગ્રામ ડ્રો કરતા વખતે આપણી સામે ડેટા રહે. તો હવે અહીંયા આપણને પ્રિડિસેસર નોડ ક્યાંથી મળશે? તો કે અહીંયા હું દોરીશ, એ મેથડ દોરીશ, AOA એટલે કે એક્ટિવિટી ઓન આર્ક. એ મેથડ હશે. એક જ મિનિટ. એટલે અહીંયા જે આપણે મેથડ ડ્રો કરશું એ હશે અત્યારે AON. તમે AOA એક્ટિવિટી ઓન આર્ક મેથડ થી પણ CPM ફાઇન્ડ આઉટ કરી શકો છો, ક્રિટિકલ પાથ મેથડને. તો હવે મેં હમણાં તમને કીધું એમ કે આપણને કેવી રીતે ખબર પડશે કે આ નોડ છે એ સ્ટાર્ટિંગ નોડ છે? તો જે પણ નોડના પ્રિડિસેસર હોય એ નન હોય, કોઈ પણ પ્રિડિસેસર નોડ ના હોય, એ બધા જ આપણા સ્ટાર્ટિંગ નોડ હોય. તે એક પણ હોઈ શકે અને મલ્ટિપલ પણ હોઈ શકે. બરાબર? તો આપણે અહીંયા પેલા એક નોડ લઈશું, જે આપણો સ્ટાર્ટિંગ નોડ હશે. બરાબર, હવે આપણે એક્ટિવિટી ઓન નોડ કરવાનું છે, એટલે સોરી, આપણે અત્યારે કરીએ છીએ એક્ટિવિટી ઓન આર્ક મેથડ. એટલે આપણી એક્ટિવિટી છે એ આર્ક ઉપર હશે. તો અહીંયા છે આર્ક ઉપર આ આપણી ફર્સ્ટ એક્ટિવિટી, જેનો ટાઈમ ડ્યુરેશન છે 2. બરાબર, અને બીજી એક એક્ટિવિટી છે કે જેનો કોઈ પ્રિડિસેસર નથી, એ એક્ટિવિટી છે B અને જેનો ટાઈમ ડ્યુરેશન છે 3. બરાબર, અહીંયા મેથડ છે એક્ટિવિટી ઓન આર્ક. મેં હમણાં એમ કીધું હતું AON, બટ એકચ્યુઅલી આપણે AOA મેથડથી આ ડ્રો કરીએ છીએ. બરાબર, એક્ટિવિટી ઓન આર્ક. અને જે તમારી બુકમાં પણ છે, એટલે તમને સમજવામાં ઈઝી પડશે. હવે અહીંયા આપણો એક નોડ આવી જાય છે. આ નંબર, તમે નંબર તમારી રીતે ગમે તેમ આપી શકો છો, એવું જરૂરી નથી કે ઉપર 2 આપો નીચે 3 આપો. પણ આ તો એ એક્ટિવિટી ત્યાં ટચ થાય છે એટલે આપણે એને 2 નંબર આપ્યું. હવે A અને B એના કોઈ પ્રિડિસેસર નથી. અહીંયા આપણે જોઈ શકો છો કે આ એક્ટિવિટી A છે, આ એક્ટિવિટી B, બંનેનો કોઈ પ્રિડિસેસર નથી. ઓકે, એક્ટિવિટી C છે, એનો પ્રિડિસેસર નોડ છે A, એટલે આપણને અહીંયા જોવા મળશે એક્ટિવિટી C, જેનો પ્રિડિસેસર એક્ટિવિટી છે A, અને એક્ટિવિટી C નો ટાઈમ ડ્યુરેશન તમને જોવા મળશે 2. ઓકે, જ્યાં આપણો એરો ટચ થશે ત્યાં આપણે એક નવો નોડ મૂકવો પડશે. આ નોડ અત્યારે હું એટલા માટે મૂકું છું કારણ કે આગળ જતા આપણે દરેક નોડ માટે અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ અને લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનો થાય છે. હવે એક્ટિવિટી D આવે છે. ઓકે, એક્ટિવિટી D કે જેનો પ્રિડિસેસર નોડ છે B અને જેનો ટાઈમ ડ્યુરેશન છે 4. હું અહીંયા ડ્રો કરું છું એક્ટિવિટી D, જેનો પ્રિડિસેસર નોડ B, ટાઈમ ડ્યુરેશન 4. આ એરો જ્યાં ટચ થાય ત્યાં આપણો નોડ નંબર 4, સોરી, અહીંયા નોડ નંબર 3 છે, ત્યાં નોડ નંબર 4 આવશે અને અહીંયા નોડ નંબર 5 આવશે, જેથી કરીને તમે કન્ટિન્યુઅસમાં આગળ વધી શકો. આ છે આપણો નોડ નંબર 5. હવે એક્ટિવિટી E છે, તેનો પ્રિડિસેસર નોડ છે C. ઓકે, એક્ટિવિટી E છે, તેનો પ્રિડિસેસર નોડ છે C. એટલે કે આ થઈ આપણી એક્ટિવિટી E, જેનો પ્રિડિસેસર નોડ છે C અને એક્ટિવિટી E નો ટાઈમ ડ્યુરેશન છે 3. એટલે અહીંયા એક બીજો નોડ આવશે. ઓકે, પછી એક્ટિવિટી F, જેનો પ્રિડિસેસર નોડ છે પણ C. એક્ટિવિટી F નો પ્રિડિસેસર નોડ પણ C છે. એટલે અહીંયા આવી રીતે પણ આવશે પાછું. આ E છે એટલે આ F આવશે. બરાબર, અને જેનો ટાઈમ ડ્યુરેશન છે 3. એટલે આવી રીતે 2 નોડ થશે. અહીંયા પાછા આપણે નંબર આપી દઈએ, 1 2 3 4 5 થયા છે, તો અહીંયા 6 આપી દઈએ, અહીંયા 7. અગેન તમને કહું છું, આ નંબરિંગ છે એ જસ્ટ નોડના નંબરને આઈડેન્ટિફાઈ કરવા માટે છે. તમે ઉપર નીચે ગમે તે કરો એનો કોઈ ઇશ્યુ નથી. હવે એક્ટિવિટી G છે, એના પ્રિડિસેસર નોડ 2 છે, D અને E. એટલે આ D અને આ E, તો આપણે આ બંનેને કમ્બાઈન કરવા પડશે. બરાબર, આ બંનેનું એકચ્યુઅલી આવી રીતે કમ્બાઈન થાય આમ, પણ આવી રીતે આપણે કમ્બાઈન નહીં કરીએ, કારણ કે જો આવી રીતે કમ્બાઈન કરશું તો અહીંયા કયો એક્ટિવિટી આવશે? આપણે અત્યારે એક્ટિવિટી ઓન આર્ક મેથડ કરીએ છીએ, તો આ આર્ક ઉપર કઈ એક્ટિવિટી આવશે? બરાબર, તો એને આપણે બીજી રીતે કમ્બાઈન કરીએ, એ હું તમને બતાવી દઉં. આપણી જે એક્ટિવિટી E છે એનો પ્રિડિસેસર છે C, એટલે હું એને આવી રીતે લખીશ.
એ એટલા માટે કે આગળ જઈ અને મારી એક્ટિવિટી જી છે જેનું ટાઈમ ડ્યુરેશન 5 છે એના બંને પ્રીડિસેસર ઈ અને ડી, બરાબર, ઈ નો ટાઈમ ડ્યુરેશન છે 4. હવે તમે જો અહીંયા આ એક્ટિવિટી જી ના પ્રીડિસેસર ઈ અને ડી થઈ ગયા, એક્ટિવિટી જી ના પ્રીડિસેસર ઈ અને ડી થઈ ગયા. યસ, એટલે મેં મારા એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામને આવી રીતે મોડિફાઈ કર્યો. ઓકે, જે વસ્તુ તમે જ્યારે એક્ટિવિટી ઓન નોડ મેથડથી ડ્રો કરતા હોય તો આટલો પ્રોબ્લેમ જનરેટ નથી થતો. હવે એક્ટિવિટી એફ આવે છે, તો એક્ટિવિટી એફ છે એનો પ્રીડિસેસર કોણ છે તો કે સી. અહીંયા થઈ ગયો સી. ઓકે, ડન. અને અહીંયા એક નોડ હું આપી દઉં, અહીંયા એક નોડનો નંબર આપી દઉં કે અહીંયા 1 2 3 4 5 6, અહીંયા 7 આવે. હવે એક્ટિવિટી એચ છે લાસ્ટ એક્ટિવિટી જેના પ્રીડિસેસર છે એફ અને જી, તો પાછા એફ અને જી અલગ અલગ છે આપણી પાસે, તો આ બંનેને કમ્બાઈન કરવા પડે. ઓકે, એટલે હવે હું એ બંનેને કેવી રીતે કમ્બાઈન કરું છું એ જોજો. એફ અને જી ભેગા થશે અહીંયા, કારણ કે આગળ જતા એ બંને એક નોડના પ્રીડિસેસર થાય છે. એટલે અહીંયા 6 નંબરનો નોડ આપણી અહીંયા એક્ટિવિટી આવશે એફ, બીકોઝ એફ નો પ્રીડિસેસર છે સી અને એનું ટાઈમ ડ્યુરેશન છે 3. અને એફ અને જી એ બંને કોના પ્રીડિસેસર છે તો કે એચ ના. એટલે આ આપણો થયો એચ જેનો ટાઈમ ડ્યુરેશન છે 2 અને અહીંયા આપણો થયો 7 નંબરનો નોડ. ઓકે, તો આ આપણો થયો એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ જે આપણે ડ્રો કરવો પડે આપેલા ડેટા ઉપરથી. અહીંયા તમને જે આ બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે ને એ તો ખાલી કોઈ પર્ટિક્યુલર સિસ્ટમનું એક્ટિવિટી શું કામ કરે છે તેને તમારે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામમાં ક્યાંય બતાવવાની જરૂર નથી. ધેટ યુ નો કે આ એક્ટિવિટી છે તો આ ડિસ્ક્રિપ્શન છે, આ એક્ટિવિટી છે તો આ ડિસ્ક્રિપ્શન છે, પણ આ આપણો થઈ ગયો નેટવર્ક એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ. હવે તમારે આની અંદર અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ અને લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ છે એ કેલ્ક્યુલેટ કરવાનો થાય દરેક નોડ ઉપર, બરાબર. એટલે ક્રિટિકલ પાથ મેથડને આઈડેન્ટિફાઈ કરવા માટે પહેલું પગથિયું કયું તો કે સૌથી પહેલા એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો, તો એ આપણે કરી દીધો, બરાબર. આ થયો તમારો એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ફોર ધ ગિવન ડેટા. હવે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ, એટલે એને કહેવામાં આવે ટીઈ. અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ ને કહેવામાં આવે ટીઈ. હું અહીંયા લખું છું, જોજો, બરાબર. અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ એને કહેવામાં આવે ટીઈ, બરાબર. તો આપણે અત્યારે દરેક નોડ માટે ટીઈ એનું ભલે વાંચવામાં તમને અર્લીએસ્ટ એટલે એનો ઈ અને ટાઈમનો ટી આમ ઊંધું વંચાતું હોય પણ ટીઈ કહેવાય એને. એટલે અહીંયા જે 7 આપણી પાસે નોડ છે 1 2 3 4 5 7, એ 7 નોડ માટે તમારે ટીઈ કેલ્ક્યુલેટ કરવાનો થાય છે, જે તમારો ફોરવર્ડ પાસ હશે. ફોરવર્ડ પાસ એટલે એમ કહેવાય આગળ તમે આ રીતે જાઓ છો, અને બેકવર્ડ પાસ એટલે તમે રિવર્સમાં પાછા આવો છો. પહેલા નોડથી લઈને છેલ્લે સુધી જાઓ છો, છેલ્લી એક્ટિવિટી સુધી, તે ફોરવર્ડ પાસ. છેલ્લેથી રિવર્સમાં ઊંધા પાછા આવો છો ફર્સ્ટ નોડ સુધી, તે તમારો રિવર્સ પાસ. એટલે ફોરવર્ડ પાસ, રિવર્સ પાસ. તો ફોરવર્ડ પાસમાં તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ ટીઈ, અને રિવર્સમાં તમારે કેલ્ક્યુલેટ કરવાનું લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ શું ટીએલ. ઓકે, સો હવે આપણે કેલ્ક્યુલેટ કરશું ટીઈ. અહીંયા મેં ભલે લખેલા હોય પણ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું હું તમને બતાવીશ. એના માટેનું ઇક્વેશન છે અહીંયા ટીઈ ઓફ નોડ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે જે નોડ 1 છે આપણો એનું હંમેશા ટીઈ 0 હશે. અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ ઓફ ફર્સ્ટ નોડ, જ્યારે તમે એક્ટિવિટી ઓન આર્ક મેથડ કરો છો, ખાસ સાંભળજો, ખાસ સમજજો, જ્યારે તમે એક્ટિવિટી ઓન આર્ક મેથડ પરફોર્મ કરતા હોય ત્યારે તમારું પહેલા નોડનું અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ ઓલવેઝ 0 હશે. ઓકે, તો એ તમારું ઇક્વેશન છે કે ભાઈ અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ ઓફ નોડ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બીજા બધા નોડનું અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, તો કોઈ પર્ટિક્યુલર નોડનું અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ મેક્સ ઓફ ટીપી. હવે ટીપી શું છે? ટીપી ઇઝ એકચ્યુઅલી ધ સમ ઓફ ટાઈમ ડ્યુરેશન ફોર ધ પાથ પી where the maximum is taken overall path, એવું કહેવામાં આવે છે. એનું તમને ઇંગ્લિશમાં ખબર નહીં પડે તો ગુજરાતીમાં સમજાવો કે કોઈ પર્ટિક્યુલર નોડ સુધી પહોંચવા માટે પહેલા નોડથી ત્યાં સુધી પહોંચવા માટેનો જેટલો ટાઈમ ડ્યુરેશન છે એ મેક્સિમમ હોય, બરાબર, એ તમારું થશે એ પર્ટિક્યુલર નોડનો અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ. ફરીથી કહું છું
કે તમારે દરેક નોડનું ટી કેલ્ક્યુલેટ કરવાનું છે. પહેલા નોડનું ટી હંમેશા 0 હશે, ધેટ ઇઝ ગિવન ઇન ધ ઇક્વેશન. બીજા દરેક નોડનું ટી છે શું છે તો કે ભાઈ તે નોડ સુધી પહોંચવા માટે, પહેલા નોડથી તે સુધી પહોંચવા માટે જે મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન હશે તે તમારો થશે તે પર્ટિક્યુલર નોડનો ટી. હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો આપણને ખબર છે પહેલા નોડનું ટી 0 છે. ઓકે, ડન. હવે આગળ વધીએ. આ નોડનું ટી કેલ્ક્યુલેટ કરવા માટે તો પહેલા નોડથી આ નોડ સુધી પહોંચવા માટે તમારે મેક્સિમમ કેટલો ટાઈમ લાગે? તો એક જ રસ્તો છે, એટલે એક ટાઈમ તમારો મેક્સિમમ અને એક ટાઈમ તમારો મિનિમમ, 2. એટલે આપણું આ નોડનું થશે TE2. ફરીથી સમજાવું છું, બરાબર? પછી આપણે દરેક નોડનું ટી એવી રીતે કેલ્ક્યુલેટ કરશું કે હું પહેલા ક્લિયર કરી દઉં તો તમને સમજાવતી વખતે વધારે ઈઝી રહેશે. ઓકે, કે ભાઈ આપણને ખબર છે કે પહેલા નોડનું ટી હંમેશા 0 હોય. 0 છે. ઓકે, ડન. હવે બીજા કોઈ પણ નોડનું તમારે ટી કેલ્ક્યુલેટ કરવું હોય તો તે નોડ સુધી પહોંચવા માટેનો મેક્સિમમ સમય, આપણને આ નોડ સુધી પહોંચવા માટેનો સમય કેટલો લાગે છે તો કે આ એક્ટિવિટી થઈ પરફોર્મ અને એમાં 2 દિવસ સમજો અત્યારે કે દિવસનો સમય લાગ્યો, તો આ નોડ સુધી પહોંચતા થયો 2 દિવસ. એટલે આ નોડનો ટી 2. હવે આ નોડ સુધી પહોંચતા થયા મારે 4 દિવસ. કેમ તો કે ભાઈ 2 દિવસ આ અને 2 દિવસ સી એક્ટિવિટી કરી એના, તો આ નોડનો થયો ટી 4. હવે એવી રીતે તમે આ રસ્તે જાઓ છો, ઓપ્શનલ રસ્તે, તો અહીંયા 3 દિવસ થાય છે અને તમે આ નોડ ઉપર પહોંચી જાઓ છો એટલે એનો ટી થયો 3. પછી બીજી એક્ટિવિટી એક ડી પરફોર્મ કરો છો 4 દિવસની, એટલે 3 દિવસ પછી બીજા 4 દિવસ, બરાબર? 3 દિવસ પછી બીજા 4 દિવસ, એટલે આ નોડનો ટી થાય 7 એકચ્યુઅલી. પણ મેં અહીંયા 8 લખેલા છે. કેમ? તો એ હું તમને સમજાવું કે અહીંયા 2 રસ્તા આવે છે, એક આ રસ્તો અને એક આ એક્ટિવિટી. તમે અહીંયાથી આ બંને એક્ટિવિટીને પરફોર્મ કરીને પણ આ નોડ સુધી પહોંચી શકો અને આ 3 એક્ટિવિટી પરફોર્મ કરીને પણ તમે નોડ 5 સુધી પહોંચી શકો. તો મેં તમને હમણાં કીધું કે કોઈ પર્ટિક્યુલર નોડ ઉપર પહોંચવા માટેનો મેક્સિમમ સમય, તો આ રસ્તે તમે જાઓ છો એક્ટિવિટી બી અને ડી, તો તમને મળે છે 7 દિવસનો સમય, અને એ, સી અને ઈ માં જાઓ છો તો 2 ને 2 4 ને 4 8, એટલે 8 દિવસનો સમય. તો મેક્સિમમ કયો? 8. સો આ પર્ટિક્યુલર નોડ માટેનો ટી હશે 8. ઓકે, એટલા માટે અહીંયા 8 છે, 7 નથી. ઓકે, એવી રીતે અહીંયા આ નોડ ઉપર પણ 2 એક્ટિવિટી આવે છે, કમ્બાઈન થાય છે, એટલે અગેન આપણી પાસે ઓપ્શન હશે, એમાંથી મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા 8 છે, અહીંયા સુધી પહોંચ્યા ત્યારે આપણી પાસે 8 દિવસ થઈ ગયા હતા. હવે બીજી એક જી એક્ટિવિટી પરફોર્મ કરીએ એટલે એક ટીઈ આપણને મળે 13, એટલે કે 13 દિવસ થાય. અને અહીંયા હતા ટી 4 અને એક એક્ટિવિટી પરફોર્મ કરીએ તો આપણને ટી મળે 7. બરાબર? આપણી પાસે 2 ઓપ્શન હતા, 2 રસ્તા, એમાંથી એકનો ટી મળે છે 7, એકનો ટી મળે છે 13. આપણે મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરવાનું છે આ ઇક્વેશન પ્રમાણે, એટલે આપણને અહીંયા પર્ટિક્યુલર નોડ 6 માટે મળશે ટીઈ એટલે અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ, ધેટ ઇઝ 13. તો નોડ નંબર 6 નો ટી થયો 13. હવે તો એક જ રસ્તો છે કે 13 દિવસ થયા પછી એચ એક્ટિવિટી 2 દિવસની પરફોર્મ કરો, એટલે આપણે નોડ 7 એ પહોંચીએ ત્યારે આપણો ટીઈ થાય છે 15. લાસ્ટ નોડનો ટીઈ થાય છે 15. ઓકે, તો હવે દરેક નોડનો ટીઈ આપણને કેલ્ક્યુલેટ કરતા આવડી ગયો. ફટાફટ કહી દઉં તો પહેલા નોડનો ટીઈ હશે 0. બીજા દરેક નોડના ટીઈ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે એ નોડ સુધી પહોંચવા માટેનો જે સમય લાગ્યો હોય તે મેક્સિમમ સમય તમારે કન્સિડર કરવાનો. એવી રીતે તમારે દરેક નોડના, અહીંયા આપણી પાસે 7 નોડ છે, દરેક નોડના ટીઈ કેલ્ક્યુલેટ કરવાના. એ તમારું થયું એક એક્ટિવિટી ફોરવર્ડ પાસની. બરાબર? ફરીથી તમને કીધું કે આપણે શું શું કેલ્ક્યુલેટ કરવાનું છે. તો સૌથી પહેલા તમારે આપેલા ડેટા ઉપરથી એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો. તેના પછી તમારે ફોરવર્ડ પાસની અંદર દરેક નોડ માટે અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનો છે, આપણે અત્યારે કર્યો. પછી તમારે રિવર્સ પાથની અંદર લેટેસ્ટ કમ્પ્લીશન, એટલે કે ટીએલ કહેવાય એને, લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ, ટીએલ કેલ્ક્યુલેટ કરવાનો છે, આપણે હવે કરીશું. ઓકે, હવે એનું ઇક્વેશન તમે જો કે લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ ઓફ લાસ્ટ નોડ ઇઝ ઇક્વલ ટુ ધ ટીઈ ઓફ ધેટ લાસ્ટ નોડ. તો આપણે હમણાં આ તમે જે પ્રીવિયસ સ્લાઇડ જોઈ એમાં જોયું આપણે કે ભાઈ લાસ્ટ નોડ સુધી પહોંચતી વખતે મારો ટી થયો છે 15, લાસ્ટ નોડનો 15. તો તે 15 છે એ સેમ રહેશે આપણા ઇક્વેશન પ્રમાણે કે ટીએલ ઓફ લાસ્ટ નોડ ઇઝ ઇક્વલ ટુ ટીઈ ઓફ લાસ્ટ નોડ.
ધેટ મીન્સ લાસ્ટ નોડનો ટીએલ કેટલો થાય તો કે 15. હવે બીજા બધા જ નોડનો લાસ્ટ નોડ સિવાયના બધા જ નોડનો ટીએલ કાઉન્ટ કરવું હોય તો મારે આ ઇક્વેશનને ફોલો કરવું પડે. ટીઈ ઓફ લાસ્ટ નોડ માઇનસ મેક્સિમમ ઓફ ટીપી, એટલે કે જે લાસ્ટ નોડનો ટીઈ હોય પછી મારે કોઈ પર્ટિક્યુલર નોડ એના ફોરવર્ડ રિવર્સ પાસની અંદર કોઈ પણ નોડનો ટીએલ એ લાસ્ટ નોડનો ટી અને તે નોડ સુધી પહોંચવા માટેનો, એટલે કે રિવર્સ પાસમાં તે નોડ સુધી પહોંચવા માટેનો જે પાથ છે એનું મેક્સિમમ ડ્યુરેશન. બરાબર, આ આપણું ઇક્વેશન છે કે લાસ્ટ નોડ ઓફ ટીએલ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ નોડ ઓફ ટી. ઓકે, બીજા કોઈ પણ નોડનો ટીએલ ધેટ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ નોડ ઓફ ટી માઇનસ the maximum path duration to reach to that particular node. આ થયું ઇક્વેશન. પણ ઇક્વેશન પ્રમાણે તમને ખબર ના પડે તો હું તમને અહીંયા એનાથી વધારે ઇઝી મેથડમાં સમજાવું કે કેવી રીતે તમારે રિવર્સ પાસની અંદર ટીએલ કેલ્ક્યુલેટ કરવાનો. તો પહેલા આપણે જોઈએ લાસ્ટ નોડ. તો આપણને ખબર છે લાસ્ટ નોડનું ટીએલ એટલે કે જે લાસ્ટ નોડનું ટીઈ હોય જે આપણે હમણાં જોયું ટી દરેક નોડ માટે કેવી રીતે ફાઇન્ડ કરવાનું. અર્લીએસ્ટ કમ્પ્લીશન ટાઈમ ધેટ ઇઝ ટી, લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ ધેટ ઇઝ ટીએલ. સો ટીએલ ઓફ લાસ્ટ નોડ ધેટ ઇઝ ઇક્વલ ટુ ટીઈ ઓફ લાસ્ટ નોડ. તો 15 થઈ ગયા. ઓકે, હવે 6 નંબરના નોડનું ટીએલ કાઉન્ટ કરવું છે. તો ટીએલ તો આપણે 6 નંબરના નોડ ઉપર રિવર્સમાં આવીએ છીએ એટલે અહીંયા આપણને ખબર છે કે લાસ્ટ નોડનું ટીઈ માઇનસ મેક્સિમમ ઓફ ટાઈમ ડ્યુરેશન. તો લાસ્ટ નોડનું ડી કેટલું છે તો કે 15. 15 થી તમે રિવર્સમાં જાઓ એટલે તમારી પાસે એક જ એક્ટિવિટી છે એચ જેનું ડ્યુરેશન છે 2. તો એનો માઇનસ કરો. 15 minus 2 that is equal to 13. તો 6 નંબરના નોડનું ટીએલ થઈ ગયું 13. ઓકે, ડેઝ અથવા તો ડ્યુરેશન એ પાથમાં જે આવતું હોય ડ્યુરેશન એને આપણે બાદ કરવાના છે લાસ્ટ નોડના ટીઈ માંથી, લાસ્ટ નોડના ટીએલ માંથી, કારણ કે ટીઈ અને ટીએલ લાસ્ટ નોડના બંને સેમ છે. તો 15 માંથી 2 બાદ કરીએ. 15 minus 2 is equal to 13. આ નોડનું ટીએલ થયું છે 13. હવે આપણે નોડ નંબર 5 નું ટીએલ કાઉન્ટ કરીએ તો 13 માઇનસ અહીંયા સુધી પહોંચવા માટેનો મેક્સિમમ પાથ ડ્યુરેશન. તો 13 માઇનસ 2 and 5 that is 2 અહીંયા હતો એટલે 13 આવ્યું. તો 13 માઇનસ 5 આ નોડ સુધી પહોંચવા માટેનો બીજો એક રસ્તો છે જી, જેની જી એક્ટિવિટીનો ડ્યુરેશન છે 5. બરાબર, એ મેક્સિમમ જ છે 5 કારણ કે એક જ એક્ટિવિટી છે. 5 જ મેક્સિમમ, 5 મિનિમમ. તો 13 માઇનસ 5 that is 8. તો આ નોડનો ટીએલ થયો 8. ટીઈ આપણે ઓલરેડી ગણી લીધેલા છે દરેક નોડના. હવે આપણે રિવર્સ પાથમાં આગળ વધીએ છીએ. ફોરવર્ડ પાસની અંદર આપણે આવશે ટીઈ કેલ્ક્યુલેટ કરવાનું, રિવર્સ પાસમાં આપણે કેલ્ક્યુલેટ કરીશું ટીએલ. હવે આપણે નોડ 4 નો ટીએલ કેલ્ક્યુલેટ કરીએ. તો નોડ 4 માં તમે જોઈ શકો છો કે બે રસ્તા છે, એક 6, 5 અને 4, બીજો 6 પછી ડાયરેક્ટ 4. આ બે રસ્તા છે. બરાબર, બે રસ્તા છે એટલે એમાંથી આપણે કયો શોધવાનો કે જે મિનિમમ હોય તે. ઓકે, તો અહીંયા આ રસ્તે જોઈએ કે ભાઈ આનો ટીએલ છે 8. 8 minus 4 that is equal to 4 એટલે એક ઓપ્શન મળશે આપણને 4 અને અહીંયા છે ટીએલ 13. તો 13 માઇનસ આ એક્ટિવિટી 3 એટલે આપણને એક ટીએલ મળશે 10. બે ટીએલ મળે છે અહીંયા કારણ કે એ એક્ટિવિટીમાંથી આગળ ફર્ધર બે સક્સેસર એક્ટિવિટી આવે છે. એટલે બે સક્સેસર એક્ટિવિટી આવે એટલે કોઈ પર્ટિક્યુલર નોડના બે ટીએલ જનરેટ થાય. ઓકે, બે ટીએલ જનરેટ થાય એટલે એમાંથી આપણે મિનિમમ ઉપર જવાનું. ફોરવર્ડ પાસની અંદર કોઈ પર્ટિક્યુલર નોડ હોય એની જો બે પ્રીડિસેસર એક્ટિવિટી હોય તો આપણને બે ટીઈ મળે, એમાંથી આપણે મેક્સિમમ ટીઈ ઉપર જઈએ છીએ. અને રિવર્સ પાસમાં જ્યારે કોઈ પર્ટિક્યુલર નોડના બે સક્સેસર એક્ટિવિટી હોય તો એમાં આપણને બે ટીએલ મળે, જેમાં બે ટીએલ માંથી આપણે મિનિમમ ઉપર જવાનું. તો અહીંયા આપણને મળે 4 અને 10. તો એમાંથી 4 મિનિમમ છે તો આ નોડનો ટીએલ થશે 4. હવે આ નોડનો ટીએલ કાઉન્ટ કરીએ તો અહીંયા કેટલા છે 8 ટીએલ. આગળના નોડના ટીએલ માઇનસ એ એક્ટિવિટીનો ડ્યુરેશન. તો 8 માઇનસ 4 એટલે આ પર્ટિક્યુલર નોડ નંબર 3 એનું ટીએલ થાય છે 8 માઇનસ 4, 8 માઇનસ 4 that is 4. અને અહીંયા 4 માઇનસ આ એક્ટિવિટીના ડ્યુરેશન 4 માઇનસ 2 that is 2. એટલે નોડ નંબર 2 નું ટીએલ લેટેસ્ટ કમ્પ્લીશન ટાઈમ છે 2. હવે નોડ નંબર 1 એની બે સક્સેસર એક્ટિવિટી છે એટલે આપણને બે ટીએલ મળશે. કયા કયા? તો કે ટીએલ માઇનસ એક્ટિવિટી બી એટલે કે 4 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ એક ટીએલ મળે છે આપણને 1. ઓકે, ટીએલ આ રસ્તે આપણે આવીએ
બી એક્ટિવિટી વાળા, તો TL માઇનસ એક્ટિવિટી બી નું ડ્યુરેશન 4 - 3 = 1, અને બીજું TL મળે છે આપણને TL of node 2 minus activity of this, તો 2 - 2 that is 0. તો આ બંનેમાંથી મિનિમમ કયો 0, એટલે આપણે આ નોડ માટેનું TL કાઉન્ટ થાય છે 0. તો આપણે દરેક નોડનું TE અને TL કાઉન્ટ કરી લીધું, બરાબર. હવે TE અને TL કાઉન્ટ થઈ જાય એના પછી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું થાય છે સ્લેક ટાઈમ. હવે તમને હું ફરીથી યાદ કરાવી દઉં કે ક્રિટિકલ પાથને આઈડેન્ટિફાઈ કરવા માટે શું કરવું પડે. સૌથી પહેલા આપેલા ડેટા ઉપરથી એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરો, આઈધર યુઝિંગ AOA મેથડ ઓર યુઝિંગ AON મેથડ, એક્ટિવિટી ઓન આર્ક અથવા તો એક્ટિવિટી ઓન નોડ. Then you have to calculate earliest completion time TE in the forward pass. એક પછી એક નોડને આગળ વધતા જાઓ લાસ્ટ નોડ સુધી, સ્ટાર્ટિંગ થી લઈ અને ફિનિશ નોડ સુધીના દરેક નોડનું TE કેલ્ક્યુલેટ કરો. તમે અહીંયા એક્ટિવિટી ઓન આર્ક મેથડ ફોલો કરો છો તે ધ્યાનમાં રાખજો. TE દરેક નોડનું કેલ્ક્યુલેટ થઈ ગયું, અહીં તમારી સ્ક્રીન સામે દેખાય છે. હું પહેલા આ બધું ક્લિયર કરી દઉં જે લખેલું છે તે. તો અહીંયા આપણે ફોરવર્ડ પાસમાં TE કેલ્ક્યુલેટ કરતા ગયા, લાસ્ટ નોડે પહોંચી ગયા બંને ઓપ્શનલ વે ઉપરથી, અને દરેક નોડના TE કેલ્ક્યુલેટ થઈ ગયા. ઓકે, રિવર્સ પાસમાં દરેક નોડના TL કેલ્ક્યુલેટ કરો. તો આપણે અહીંયા દરેક નોડના TL કેલ્ક્યુલેટ કરેલા છે રિવર્સ પાસમાં. હવે સ્લેક ટાઈમને આઈડેન્ટિફાઈ કરવાનો દરેક નોડનો સ્લેક ટાઈમ ધેટ ઇઝ ઇક્વલ ટુ TL માઇનસ TE. સ્લેક ટાઈમ ઇઝ ઇક્વલ ટુ TL માઇનસ TE. તો અહીંયા તમે જો TL માઇનસ TE સ્લેક ટાઈમ 0, TL માઇનસ TE સ્લેક ટાઈમ 0, TL માઇનસ TE સ્લેક ટાઈમ 1, TL માઇનસ TE સ્લેક ટાઈમ 0, TL માઇનસ TE સ્લેક ટાઈમ 0, TL માઇનસ TE સ્લેક ટાઈમ 0, અને લાસ્ટ નોડનો પણ 0. દરેક નોડના સ્લેક ટાઈમ આઈડેન્ટિફાઈ થઈ ગયા. હવે જે પણ નોડનો સ્લેક ટાઈમ 0 હોય તે તમારા ક્રિટિકલ નોડ કહેવાય, અને ત્યાં રહેલી એક્ટિવિટી ક્રિટિકલ એક્ટિવિટી કહેવાય, અને જે પાથ ડિઝાઇન થાય એ તમારો ક્રિટિકલ પાથ કહેવાય, જેને મેં અહીંયા બોલ્ડ બતાવેલો છે. એટલે કે આપણો એક્ટિવિટી A, then C, then E, then G, then H. આ જે પાથ ડિઝાઇન થાય છે એ તમારો થયો છે ક્રિટિકલ પાથ. એટલે આ થયો તમારો ક્રિટિકલ પાથ ACEGH, કારણ કે એ એક્ટિવિટી ઉપર આવેલા દરેક નોડનો સ્લેક ટાઈમ 0 થાય છે. આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ ક્રિટિકલ પાથ ઉપર ક્રિટિકલ એક્ટિવિટીઝનો સ્લેક ટાઈમ 0 હોય છે, એટલે અહીંયા સ્લેક ટાઈમ 0 નથી, એટલે આ આપણો નોડ ક્રિટિકલ પાથમાં આવતો નથી. હવે ક્રિટિકલ પાથ આઈડેન્ટિફાઈ થઈ ગયા પછી એ નોડ એ પાથ ઉપર આવેલી દરેક એક્ટિવિટીના ટાઈમ ડ્યુરેશનને સમ કરી નાખો, કેલ્ક્યુલેટ કરી નાખો. 2 + 2 + 4, 2 + 2 + 4 + 5 + 2, that is equal to 15. So the critical path duration of particular project development is total 15 days. જે તમારો આન્સર મળે છે અહીંયા તમારો ક્રિટિકલ પાથ પણ મળે છે અને પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ તમને મળે છે 15 ડેઝ. એટલે કે ACEGH કોઈ પણ એક્ટિવિટીમાં તમે જો એક દિવસનો પણ ડિલે કરો છો તો તમારો પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ છે એ 1 દિવસ ડિલે થાય છે. તમે એમાં 2 દિવસ ડિલે કરો છો તો તેમાં 2 દિવસ ડિલે થાય છે, બરાબર. કારણ કે ત્યાં કોઈ સ્લેક ટાઈમ નથી, કોઈ ફજલ ટાઈમ નથી કે તમે એને સ્પેર કરી શકો. ઓકે, that is what how we can calculate critical activities and we can find out critical path. That is what the method, બરાબર. આ આપણે જે મેથડ છે એ AOA એક્ટિવિટી ઓન આર્ક મેથડથી આપણે ક્રિટિકલ પાથને આઈડેન્ટિફાઈ કર્યો, બરાબર. આની આ વસ્તુને હું તમને ફટાફટ જો ક્રિટિકલ એક્ટિવિટી ઓન નોડ મેથડથી જો આઈડેન્ટિફાઈ કરવું હોય આ જ ડેટાને, તો આપણે ફટાફટ જોઈ લઈએ કેવી રીતે થાય, બરાબર. તમે જાતે પણ કરી શકો છો તમારી રીતે. આ જે આપણા ડેટા હતા એને હું પેઇન્ટમાં લઈ લઉં છું. હવે હું એક ફટાફટ એક્ટિવિટી ઓન નોડ મેથડથી આપણે અત્યારે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ દોરીશું. આપણને ખબર છે A અને B એ સ્ટાર્ટિંગ નોડ કહેવાય કારણ કે એના કોઈ પ્રિડિસેસર નથી, એટલે અહીંયા નોડ દોરીશું A જેનું ડ્યુરેશન છે 2. અહીંયા નોડ દોરીશું B જેનું ડ્યુરેશન છે આપેલું આપણને 3.
અહીંયા આપણા આ બંને નોડ છે એ સ્ટાર્ટિંગ નોડ છે કારણ કે એના કોઈ પ્રિડિસેસર નોડ નથી બરાબર પછી આવે છે નોડ સી કે જેનો પ્રિડિસેસર નોડ છે એ એટલે અહીંયા આપણે આ રીતે ડિઝાઇન કરી શકશું નોડ સી જેનો પ્રિડિસેસર નોડ છે એ જે આપણને દેખાય છે અને એનો ટાઈમ ડ્યુરેશન છે 2 એ આપણે અલોંગ સાઈડ નોડની અંદર લખેલું છે બરાબર ડી નોડ છે આપણો એ તમને અહીંયા જોવા મળશે જેનો પ્રિડિસેસર છે બી એટલે આ બી જેનો પ્રિડિસેસર છે એવો એક નોડ છે આપણો ડી જેનું ટાઈમ ડ્યુરેશન છે 4 days ઓકે હવે નોડ આવે છે ઈ જેનો પ્રિડિસેસર નોડ છે સી ઓકે તો એક નોડ છે આપણો ઈ જેનો પ્રિડિસેસર નોડ છે સી દોરી દીધો આપણે અને જેનો ટાઈમ ડ્યુરેશન છે 4 એક્ટિવિટી સોરી આ ડાયાગ્રામમાં કદાચ આગુ પાછું થાય તો એ ચલાવી લેજો પણ તમે સમજી શકો ઇમ્પોર્ટન્ટ છે એફ એના પછીનો નોડ જેનો પ્રિડિસેસર છે સી નોડ એટલે આ રહ્યો સી નોડ જેનો પ્રિડિસેસર આવે છે એફ અને જેનું ટાઈમ ડ્યુરેશન છે 3 days એફ નો એટલે અહીંયા આપણે ડ્રો આઉટ કરી લીધું એફ નોડ પછી જી નોડ આવે છે એના પછી જેના પ્રિડિસેસર નોડ છે ડી અને ઈ એટલે આ આપણો થયો ઈ નોડ અને ડી નોડ જેના પ્રિડિસેસર નોડ છે એવો આપણો નોડ જી અને જેનું ટાઈમ ડ્યુરેશન છે 5 ડ્રો કરી લીધું અને લાસ્ટ નોડ છે આપણો એચ કે જેના પ્રિડિસેસર નોડ છે એફ અને જી બરાબર તો આ છે આપણો એફ નોડ અને આ છે આપણો જી નોડ કે જેના પ્રિડિસેસર છે એવો આપણો નોડ છે એચ ઓકે ધેટ ઇઝ વોટ ધ એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ફોર ધ ગિવન ડેટા હવે આપણે ફટાફટ ટીઈ અને ટીએલ જો કેલ્ક્યુલેટ કરવું હોય તો હું અહીંયા લખું છું ટીઈ ઓફ ધેટ નોડ તો 2 બરાબર હવે જે પેલું ઇક્વેશન હતું એક્ટિવિટી ઓન આર્ક માટે કે પહેલા નોડનું ટીઈ 0 અહીંયા એકચ્યુઅલી આ નોડ નથી પણ આ એક્ટિવિટી નોડ છે બરાબર તો અહીંયા એનું ટીઈ આવશે 2 એવી રીતે અહીંયા સ્ટાર્ટિંગ નોડ છે એટલે એનું ટીઈ થશે 3 કારણ કે આ નોડ સુધી પહોંચવા માટેનો મેક્સિમમ સમય કેટલો થયો તો કે 2 દિવસ આ એક્ટિવિટી પૂરી કરો એટલે 2 દિવસ થાય આ એક્ટિવિટી પૂરી કરો 3 દિવસ થાય હવે સી નોડનું આપણે ટીઈ કેલ્ક્યુલેટ કરીએ તો કેટલું થાય તો કે 2 આના અને 2 આ એટલે 4 એટલે આનો ટીઈ થાય છે 4 ઓકે એવી રીતે આ ડી નોડનો ટીઈ કેટલો થાય તો કે 3 દિવસ બીના અને 4 દિવસ ડીના એટલે 7 એટલે આનો ટીઈ થાય છે 7 હવે આ નોડ તો અહીંયા 4 દિવસ હતા 4 દિવસ પછી અહીંયા બીજા 4 દિવસ કમ્પ્લીટ થાય એટલે આનું 4 + 4 8 થશે અને એવી રીતે એફ નોડનો ટી કેટલો થશે કે 4 + 3 7 હવે અહીંયા તમારી પાસે બે ઇનકમિંગ એરોસ છે એટલે આના ટીઈમાં તમને ઓપ્શન મળશે જેમાંથી આપણે મેક્સિમમ કાઉન્ટ કરવાનું છે અહીંયા છે 7 ટી + 5 7 દિવસ + 5 દિવસ એટલે 12 દિવસ અને અહીંયા 8 દિવસ + 5 દિવસ એટલે 13 8 + 5 13 તો 13 12 અને 13 એમાંથી 13 મેક્સિમમ છે એટલે આપણને નોડ જીનું મળશે ટીઈ 13 અહીંયા અગેન બે ઇનકમિંગ છે એટલે આપણને બે ટીઈ મળશે જેમાંથી આપણે મેક્સિમમ ટીઈ ઉપર જવાનું છે કયા બે ટીઈ મળશે તો કે આગળના નોડનું ટીઈ 7 + 2 9 અને આ નોડનું ટીઈ 13 + 2 15 એટલે 9 અને 15 જેમાંથી 15 મેક્સિમમ છે એટલે આ નોડનું ટીઈ થયું 15 ટી ફોરવર્ડ પાસમાં કેલ્ક્યુલેટ થઈ ગઈ છે ફટાફટ આપણે રિવર્સ પાસમાં ટીએલ કેલ્ક્યુલેટ કરશું જેમાં લાસ્ટ નોડનું ટીએલ હશે એ જે લાસ્ટ નોડનું ટી હશે એનું એ જ છે એટલે લાસ્ટ નોડનું ટી હતું 15 તો લાસ્ટ નોડનું ટીએલ થશે 15 અહીંયા લખી નાખું છું અહીંયા ઇરેઝ કરું છું ટીએલ ઓફ લાસ્ટ નોડ ઇઝ ઇક્વલ ટુ 15 ઓકે હવે આ એફ નોડનું ટીએલ કાઉન્ટ કરીએ છીએ ટીએલ ઇઝ ઇક્વલ ટુ તો કે અહીંનું ટીએલ 15 - 3 આ પર્ટિક્યુલર નોડના ડેઝ એટલે આનું ટીએલ આવશે 12 એવી રીતે અહીંયા નોડ નંબર જીનું ટીએલ કાઉન્ટ કરીએ તો 15 - 5 આ પર્ટિક્યુલર નોડ હવે ટી ને ભૂલી જાવ ટી ને હમણાં તમે હાઈડ કરી દો ટી ને ક્યાંય જોવાની જરૂર નથી ટીએલ અને નંબર ઓફ ડેઝ ને ધ્યાન રાખવાનું જેવી રીતે આપણે ટીઈ કાઉન્ટ કરતા હતા તો ટીઈ અને કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટીના ડેઝ જોતા હતા એવી રીતે હવે ટીએલ કાઉન્ટ કરતી વખતે ટીએલ અને કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટીના ડેઝ એને માઇનસ કરવાનું થાય છે બરાબર અને મિનિમમ આપણે ઓપ્શન આવશે તો મિનિમમ કેલ્ક્યુલેટ કરશો એટલે અત્યારે ટીઈ ને તમે ભૂલી જ જાઓ જોવાની જરૂર નથી આ હિન્ટ છે આવો કોઈ નિયમ નથી બરાબર પણ અત્યારે ટીએલ કાઉન્ટ કરતી વખતે ખાલી ટીએલ જોવાનો તો ટીએલ 15 છે એમાંથી આ 5 જશે આપણું ટીએલ કયું છે તો કે 15 લાસ્ટ નોડનું
એમાંથી આપણે અહીંયા આ એક્ટિવિટીઝના નોડ આ એક્ટિવિટીના ડેઝ બાદ કર્યા 3 એટલે ટીએલ મળ્યું 13, આ છે 15, એમાંથી જી એક્ટિવિટીનો આપણે ટી મળ્યો તો 13. એ એક્ટિવિટીઝના ડેઝ કેટલા છે જીના પર્ટિક્યુલર 5 ડેઝ. ઓકે, તો 15 - 2 કરવાનું છે એકચ્યુઅલી. અહીંયા આપણે ભૂલથી 10 લખાઈ ગયા. 15 - 2 એટલે 10 ટીએલ. સોરી, આ ધ્યાન રાખજો. 15 - 2 અહીંયા 15 - 2 એટલે 13. 15 ટીએલ લાસ્ટ નોડની એક્ટિવિટી કેટલી તો કે 2 એટલે 15 - 2 એટલે આ નોડ માટે પણ ટીએલ આવશે 10. 15 - 2 એટલે 13 અને આ નોડ માટે પણ આવશે ટીએલ 15 - 2 13. ઓકે, હવે આ નોડની વાત આવે છે. નોડ નંબર ઈ જેનું ટીએલ બાદ થશે ટીએલ -5. ઓકે, ટીએલ -5. ટીએલ -5 કેટલું છે? 13 - 5 એટલે અહીંયા આવશે ટીએલ 8. ઓકે, આપણે કયા કયા નોડના ટીએલ કાઉન્ટ કરીએ તો કે એફ, ઈ, જી અને એચ. હવે આ નોડ ઉપર પહોંચીએ છીએ. આ નોડમાં આપણે બાદ થશે ટીએલ - જી નોડના ડેઝ. 13 - 5 એટલે અહીંયા આવશે ટીએલ = 13 - 5 that is 8. સી નોડ પાસે 2 આઉટગોઈંગ એજીસ હતી એટલે અને આપણી પાસે અહીંયા ટીએલ ના 2 ઓપ્શન આવશે. ઓકે, ટીએલ = શું આવશે તો કે 8 - 4 અને અહીંયા 13 - 3. 8 - 4 that is 4 અને 13 - 3 that is 10, જેમાંથી મિનિમમ આપણે કન્સિડર કરવાનું છે એટલે 10 ને આપણે અત્યારે ઇગ્નોર કરીએ છીએ. નોડ નંબર સી માટે થશે ટીએલ = 4, 8 - 4. હવે આ બંને નોડના ટીએલ = તો કે એના આગળના નોડનો ટીએલ માઇનસ એક્ટિવિટી 8 - 4 that is 4 અને અહીંયા આ નોડનો ટીએલ માઇનસ એક્ટિવિટીઝ ડેઝ 4 - 2 that is 2. દરેક નોડના ટીએલ અને ટીઈ કેલ્ક્યુલેટ થઈ ગયા છે. આપણને ખબર છે હવે આપણે સ્લેક ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. સ્લેક ટાઈમ = ટીએલ - ટીઈ. 0 હોય તો એને સ્લેક ટાઈમ કહેવાય. એ એક્ટિવિટી છે એ ક્રિટિકલ કહેવાય. તો અહીંયા આપણને મળશે એક આ એક્ટિવિટી એ. બીજી એક્ટિવિટી આ જેનો ટીએલ ટીઈ સેમ છે. જેના ટીએલ ટીઈ સેમ હોય એ સ્લેક એક્ટિવિટી કહેવાય. બરાબર, તો સી અહીંયા તમે જો આના ટીએલટી સેમ નથી, 3 અને 4 છે તો એ નહીં. આના ટીએલટી સેમ નથી. ઓકે, આના ટીએલટી 7 અને 13 સેમ નથી. અહીંયા 8 અને 8 સેમ છે એટલે એક એક્ટિવિટી આવશે ઈ. પછી આના જી ટીએલટી સેમ છે, યસ, તો જી પણ એક્ટિવિટી આવશે. અને એચ તો ટીએલટી સેમ છે, લાસ્ટ નોડનો ઓલવેઝ સેમ જ હશે. એટલે આપણો આન્સર કયો થયો? એ સી ઈ જી એચ, જે આપણે ઓલરેડી અહીંયા જોયેલું હતું કે એ સી ઈ જી એચ અહીંયા તમને દેખાય છે. બરાબર, એ સી ઈ જી એચ. તો આન્સર તમે જોઈ લીધા કે એક્ટિવિટી ઓન આર્ક અને એક્ટિવિટી ઓન નોડ બંને મેથડથી આપણને આન્સર સેમ મળે છે. બરાબર, આવી રીતે તમે આ છે અત્યારે તમારી સ્ક્રીન સામે છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ દરેક ડેટા માટે તમે ક્રિટિકલ પાથ છે ફાઇન્ડ આઉટ કરી અને તમે આ મેથડને વધારે તમારી રીતે પ્રેક્ટિસ કરી અને વધારે તમે એમાં શ્યોર થઈ શકો છો. તમને એકદમ વ્યવસ્થિત આવડી શકે છે. તો આનો સ્ક્રીનશોટ એક લઈ લેજો. બરાબર, અને બીજી એક એક્ટિવિટીઝ છે એ આ બંને જેનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, જેથી કરીને તમે ક્રિટિકલ પાથ ફાઇન્ડ આઉટ કરી શકો છો. બરાબર, એક બીજું તમને હિન્ટ આપી દઉં તો જે વસ્તુ એમ કહેવાય કે આપણા તાળો મેળવવા, આપણે નથી કહેતા ગુજરાતીમાં કે 2 + 3 = 5 થાય તો 5 માંથી 3 જાય એટલે 2 તાળો મળી ગયો. ઓકે, સાચો આન્સર. તો અહીંયા તાળો મેળવવા માટેની એક તમને હિન્ટ આપી દઉં કે એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કર્યા પછી તમારે જોઈ લેવાનું, કાઉન્ટ કરવાનું, જેટલા પણ રસ્તા અલગ અલગ આપેલા હોય તો. દાખલા તરીકે મારો એક એક્ટિવિટી ડાયાગ્રામ કંઈક આવો થશે કે આ નોડ છે, પછી આ નોડ છે, એના પછી આ એક એક્ટિવિટી થાય છે, એના પછી આ એક્ટિવિટી થાય છે. બરાબર, આવી રીતે અલગ અલગ એક્ટિવિટીઝ છે. તો તમારી પાસે 2 રસ્તા થશે. એક આ રસ્તો, તમે આગળ વધી શકો છો ફર્સ્ટ નોડથી લાસ્ટ નોડ સુધી, અને એક આ રસ્તે. તો આવા અલગ અલગ મલ્ટિપલ ઘણા બધા વેઝ હોઈ શકે છે. જે રસ્તાનું, જે પાથના ટોટલ ડ્યુરેશન ટાઈમ છે એ મેક્સિમમ હોય એ તમારો ક્રિટિકલ પાથ થશે. એટલે એક વખત એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામ દોરાઈ ગયા પછી
તમારી રીતે ટીએલ અને ટીઈ કાઉન્ટ કરતા પહેલા એક વખત જોઈ લેવાનું કે ભાઈ કયા પાથ ઉપર કયા રસ્તા ઉપર મને મેક્સિમમ ડ્યુરેશન મળે છે તો કે આ રસ્તા ઉપર તો આ મારો ક્રિટિકલ પાથ હશે પછી તમે ટીએલ અને ટીઈ ફાઇન્ડ કરશો તો એ જ રસ્તો તમને મળશે એટલે તાળો તમને મળી જશે કે ભાઈ આ મારો મેક્સિમમ ડ્યુરેશન વાળો રસ્તો છે હા તો ટીએલ અને ટીઈ એ પ્રમાણે જ ઓટોમેટિકલી સ્લેક ટાઈમ 0 થતા જશે એટલી એક્ટિવિટીના ઓકે તો આ તમારી એક હિન્ટ માટે છે કે જે રસ્તા ઉપર તમારો મેક્સિમમ ડ્યુરેશન હશે એ રસ્તા ઉપર આવતી બધી એક્ટિવિટીઝના સ્લેક ટાઈમ છે એ 0 થતા જશે તો આજે આપણે ક્રિટિકલ એક્ટિવિટી શું છે ક્રિટિકલ પાથને કેવી રીતે આઈડેન્ટિફાય કરવું એ આપણે જોયું અને એના એક્ઝામ્પલ પણ કાઉન્ટ કર્યા બંને મેથડથી AON અને AOA ઓકે આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે બરાબર થેન્ક યુ